તો ડીસામાં રોકાણના નામે ડબલ રૂપિયા આપવાની લાલચ આપી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવનાર એક મહિલા સંચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટનાથી ડીસા શહેરમાં વધુ વળતરની લાલચ આપી મધ્યમ વર્ગના લોકોના નાણાં હડપ કરી લેવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। ફરિયાદ મુજબ આ મહિલા સંચાલકે ડાયમંડ ઇન્ડિયા બિલ્ડ લિંક લિમિટેડ અને ડાયમંડ હોમ ફિનસર્વ લિમિટેડ જેવી કંપનીઓના નામે રોકાણ કરાવ્યું હતું। રોકાણકારોને પાકતી મુદતે તેમના રૂપિયા ડબલ કરીને પરત આપવાના વાયદા પણ કરવામાં આવ્યા હતા। જો કે પાકતી મુદતે રોકાણકારોને તેમના નાણાં પરત કરવામાં આવ્યા ન હતા। જ્યારે રોકાણકારો પોતાના નાણાં પરત માંગવા ગયા ત્યારે તેમને ટાંટિયા ભાગી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી। આ છેતરપિંડી આચરવા બદલ મહિલા સંચાલક જ્યોત્સનાબેન રાજગોર વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે, જેના આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ડાયમંડ કરીને શાખા હતી, એમાં હપ્તા જે એમને ચાળી છે, એમની પાલનપુર રહે છે ને એમની ચાળી છે, એમના હપ્તા ખોલાયા હતા ઘરનાના નામે 500 રૂપિયા મહિને, 3 મહિને 1500 રૂપિયા લઈ જતી હતી અને એ તારીખ મુદત પાકી ગઈ। પાક્યા પછી એણે કીધું કે ડબલ હું કરી આપીશ, ફેર મૂકી દો 6 વર્ષ પૂરતા, એટલે અમને 5 વર્ષ પૂરતા મૂકી દીધા। ફેર પછી એમણે માંગણી કરી કે ભાઈ 84,000 રૂપિયા છે એ આપો, તો અમને દાટ ધમકી આપી અને ઘરથી કાઢી મૂક્યા। અમે ઘરે પૂછવા ગયા હતા, તો તેના પછી મેં મારા ઉપર ખોટી ફરિયાદ આપી છે એમને। હું ઉત્તર પોલીસમાં ફરિયાદ આપવા આવ્યો। અમે પણ ડાયમંડ ફાઇનાન્સિંગ કરીને દર મહિને 500 રૂપિયા ભરેલા, એમાં મુદત પાકે 2019માં પાકી ગઈ, છતાં પણ એમને 5 વર્ષ બીજા વધારાના કીધા અને વધારાના કીધા પછી અમે જ્યારે 84,000 લેવા ગયા ત્યારે અમારા ઉપર હુમલો કર્યો અને અમારા ઉપર ખોટી ફરિયાદો કરી। આથી હું આજે ડીસા પોલીસ સ્ટેશનમાં એમની વિરુદ્ધ ફરિયાદ આપવા આવ્યો છું।